મુઝફ્ફરનગરમાં ભારતીય ક્રિકેટર રિષભ પંતને માર્ગ અકસ્માત પછી જીવ બચાવનાર યુવકે ઝેર પી લીધું હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે તે પોતે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે। પ્રેમમાં નિષ્ફળતાને કારણે તેણે તેની પ્રેમિકા સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તો સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીની હાલત હજુ પણ ગંભીર છે। તેની રૂડકીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ મામલો પુરકાજ પોલીસ સ્ટેશન વિસ્તારના બુચ્ચા બસ્તી ગામનો છે। અહીં 25 વર્ષનો રજત અને 21 વર્ષની મનુ કશ્યપ એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ બંને અલગ અલગ સમુદાયના હતા, જેના કારણે તેમના પરિવારોએ આ સંબંધને નકારી કાઢ્યો। તેમના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા હતા। બંનેએ પોતાના પરિવારના સભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા નહીં। પરિવારના સભ્યોએ તેમની મુલાકાત પર પ્રતિબંધો લાદ્યા હતા। છોકરીને ઘરની બહાર જવાથી રોકવામાં આવી હતી। આ કારણોસર બંનેએ 3 દિવસ પહેલા આત્મઘાતી પગલું ભર્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।